તરફ ભુજની જીકે જનરલ હોસ્પિટલ કે જેના તબીબો હડતાલ પર ઉતર્યા છે। 300 થી વધારે તબીબો હડતાલ પર ઉતર્યા છે। સ્ટાઇપેન્ડ મુદ્દે 300 તબીબ હડતાલ પર ઉતર્યા। ડોક્ટર હડતાલ પર ઉતરતા જ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા ખોરવાઈ છે। સરકારે વધારો ચૂકવવાનું જાહેર કર્યું અને તેમ છતાં અહીંયા રકમ નહોતી ચૂકવાઈ, જેને લઈને તેમના દ્વારા આ ઉગ્ર રજૂઆત 2 મહિનાથી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી, તેમ છતાં કોઈ ઉકેલ નહીં અને ત્યારબાદ આ વિરોધ પ્રદર્શન। સ્ટાઇપેન્ડ મુદ્દે આજે અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના 300 જેટલા ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે। ત્યારે અહીંના જે જુનિયર ડોક્ટરના આગેવાન છે તેમની સાથે વાત કરશો। ખાસ કરીને આજે હડતાળ પર ઉતર્યા છો, શું માંગ છે આપની? મારું નામ ડોક્ટર પાર્થ પોપટ છે। હું જુનિયર ડોક્ટર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। અમારી માંગ એ છે કે સરકાર શ્રી દ્વારા જે એપ્રિલથી સ્ટાઇપન્ડનો વધારો કરવામાં આવેલો છે એ હક અમને બી મળે। અમે બી અમારે 24 કલાક અહીંયા ડ્યુટીમાં તત્પર રહે છે, છતાં અમને અમારો હક મળતો નથી। સરકાર શ્રી દ્વારા એપ્રિલથી સ્ટાઇપન્ડનો વધારો થયેલો છે, જે પ્રમાણે પર રેસિડેન્ટ 1 લાખ રૂપિયા અને પર ઇન્ટર્ન 20,000 રૂપિયા જેટલો વધારો 6 મહિનાનો છે। એટલે આશરે 2 થી 2.5 કરોડ રૂપિયાનો વધારો છે, જે અમને અમારું મેનેજમેન્ટ આપતું નથી। જેના માટે અમે 1.5 થી 2 મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છીએ મેનેજમેન્ટ સાથે શાંતિપૂર્ણ વાત કરવાનું, છતાં એ અમને આપવા માંગતા નથી। એના માટે અમારે આજે મજબૂર થઈને હડતાળ પર બેસવું પડે છે। અત્યારે અદાણીનો શું જવાબ છે? અત્યારે મેનેજમેન્ટ એવું કહેવા માંગે છે કે બધી પ્રાઇવેટ કોલેજીસમાં મળે ત્યારે જ અમે આપશું, જ્યારે ઘણી બધી કોલેજીસ આપવા માંડી છે અને સરકારશ્રીના ઓર્ડર પ્રમાણે બધી કોલેજીસમાં સ્ટાઇપન્ડ સરખું જ હોય અને બધી કોલેજીસ એનો નિયમનું પાલન કરે છે। ખાલી આપણી કોલેજ અને અમુક બીજી કોલેજ રહીને જ એ લોકો જ સ્ટાઇપન્ડ નથી આપતા પૂરું। ખાસ કરીને તમે અત્યારે હડતાળ ઉપર ઉતર્યા છો, ત્યારે આરોગ્ય સેવાઓ ઉપર શું અસર થઈ રહી છે? અમે હડતાળ ઉપર ઉતરવાના હતા એના 3 દિવસ પહેલા જ અમે મેનેજમેન્ટને કહી દીધેલું હતું, એટલે આરોગ્ય સેવા ઉપર પેશન્ટોને કઈ નુકસાન ના થાય એના માટે પ્રયત્નો કરેલા છે એ લોકોએ મેનેજમેન્ટ। ખાસ કરીને હજુ યોગ્ય નિરાકરણ નહીં થાય તો કઈ આગળની કોઈ કાર્યવાહી થશે? અત્યારે તો અમે મેનેજમેન્ટ સાથે કોન્ટેક્ટમાં જ છીએ। જો આગળ હજી નહીં થાય તો અમારે હેલ્થ મિનિસ્ટ્રીમાં બી વાત કરવી પડે એવું લાગે છે। તમે શું કહો છો? ખાસ કરીને તમે અત્યારે હડતાળ ઉપર ઉતર્યા છો, ત્યારે આગામી દિવસોમાં શું યોજના હશે તમારી નહીં થાય તો? અમે લગભગ છેલ્લા 15 મહિનાથી હોસ્પિટલમાં 24 કલાક ડ્યુટી માટે તત્પર રહીએ છીએ। તો અમારી જનતા પાસે અને મેનેજમેન્ટ પાસે એ જ અપેક્ષા છે કે અમારો પૂરેપૂરો સાથ આપે અને અમારી આ માંગને આગળની ઓથોરિટી સુધી પણ પહોંચાડે અને એક સુખદ નિર્ણય અમને આપે તો અમે અમારી આ હડતાળ બને એટલી ઝડપી તકે સમેટવા માટે તૈયાર છીએ। તો આ હતા અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો અને તેઓનું પણ કહેવું છે કે યોગ્ય નિરાકરણ થાય એ પણ જરૂરી બની રહે છે। તેમનું નિર્જર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ।